ને એને ખબર પડે. પણ એ આપણને એક લાઈન આપી છે કે જે મોહની વાયા દોડે ને એનું વાયા ઘરમાં પતન જ થાય. બહુ મોહ વાયા દોડવાની જરૂર નથી રામ. એ કીડીને કણ ને હાથીને મણ 1000 હાથવડો દીધા જ કરે છે. ઈ 84 લાખ યોની છે. એમાં પૈસા હાટું માયા હાટું જો બથોડા ભરતો હોય તો માણા એક જ. કોને જોઈ છે? કૂતરા કાગડા ભેંસું ફૂંડા કોઈને કાંઈ જોવે? અને કોઈ જીવ ભૂખ્યો રહેતો હોય મને કયો, માણાનું ભરાતું હોય મને કયો. તમારી મારી નજર સામે પછી બધા વાતો કરે રાવણ શું લઈ ગયો ને કરણ શું ખોઈ ગયો ને પૈસા હાથનો મેલ છે, લાવો એક બીડી તા ઉખાડીને એક જોડી લઈ આવો ને. એમ છે આ બધું. અરે જીવન મળ્યું છે, હળવા ફૂલ થઈ જાવ, કાંઈ કરવાની જરૂર જ નથી ભલામણા. મેં ખેતર લીધું, મેં ટ્રેક્ટર લીધું, મેં મકાન બનાવ્યું, જા તાર લેતો જજો ને બીજા વાપરશે. રે કાંઈ છે નહીં રામ. દિલ્હીની બજારમાં સિકંદર એક 500 ઘોડાનો રસાલો લઈને નીકળ્યો ને, આમ નીકળ્યો બાપુ, આમ મોસ માથે તાવ દઈ નીકળે. 500 ઘોડા. પોણા ભાગનું હિન્દુસ્તાન જેને ઘેરે કર્યું હોય અને આમ રસાલો લઈને નીકળ્યો ને, ફૂટપાથ ઉપર એક ફકીર સૂતો હતો. એ ફકીર સામે આમ નજર ગઈ ને, રસાલાનું ઉભો રાખ્યો, ઉભો રાખો, મારે ઓલા ફકીર પાસે જવું છે. અને ફકીર પાસે જઈ અને ફકીર બાપુ એક ધોતડી પહેરી છે, પાણાનું ઓશીકું કર્યું છે, પગ ઉપર પગ ચડાવીને બીડી ટેકાવીને હુતેલો. અહીંયા જઈને સિકંદર કહે છે કે ફકીર માગ મારી માએ કઈક તું માગ, મને મોજના પોરા છૂટે છે તારી મસ્તી ઉપર. ફકીરે આમ નજર કરીને કે કાંઈ આપણે જોતું નથી, જ્યાં જતા હોય ત્યાં જાઓ. ફકીર બાપુ સિકંદરને પરસ્યો વળી ગયો કે તારે ભાઈડા એમ જો કીધું કે દિલ્હીનું રાજ જોવે છે તો હું લખી દઉં, આને પહેરવા લુગડું નથી, તોય કહે છે મારે કાંઈ જોતું નથી. ઈ કે પણ હું દિલ્હીનો સિકંદર છું. ઈ કે મેં ક્યાં તમને પૂછ્યું તેમ કોણ છો? સિકંદરને વાઢો લોહી નો નીકળે એવો થઈ ગયો, કરે તારી ભલી થાય તારી. ઈ કે અરે પણ મારી મોજ મારી જાય છે, કંઈક તો માઈક ભલામણા. તો કે થોડાક આમ એક વાર ઉભા તડકો મારી માથે પડે મને ટાઈટ થોડીક વાય, બીજું કાંઈ નથી જોતું, બાઈક ઉપડો. અને ઈ સિકંદર બાપુ કહે છે કે હું આ દુનિયા છોડીને સીધી જાઉં, ખુદાના દરબારમાં જઈને કહું કે મને આવતા જન્મમાં આવી મોત દેજે, આવી ફકીરી દેજે, આવી મસ્તી મને દેજે. અને પછી જે ફકીર બોલ્યો ને બાપુ, ઈ જીવનમાં ઉતારવા જેવું છે. ફકીર કે શું કહો છો? એ કે હું આ દુનિયા છોડીને જાઉં ને તેથી ખુદાના દરબારમાં જઈને મારે કહેવું છે કે મને આવી મોત દેજે, આવી મને મસ્તી દેજે, ને આવી મને ફકીરી દેજે. તેથી ફકીર એમ કે છે તમે કેદી મરો ને કેદી જાઓ ને ખુદાને હેરાન કરવો, એના કરતા આઈન પર કૂતરો બેઠો છે ને આઈન પર તમે જમાવો, અત્યારે મોજ ચાલુ થઈ જાય, રસાલાને જવા દો. લ્યો આ પતે એવું છે, આપણે વાતું થાય છે મારા રામ. કાંઈક કરો. એક ઘડી આધી મેં પુનિયા તુલસી સંગત સાદગી કટે ખોટી અપરાધ 24 કલાકમાં મારા રામ કંઈક કરજો. એ તમારી મારી ભેળું આવવાનું છે, બાકી છે હરી કાંઈ છે જ નહીં. તમારો અને મારો આ દુનિયામાં 5 તત્વનો દેહ બનાવીને ઈશ્વરે મને તમને મોકલ્યા છે. મને એવું થાય કે અરે કેવો સમય આવ્યો ભલામાં. છોકરા કાજુ બદામની ઓગેઠ કરે, બોલો આપણને પારલે નથી, એવું નથી, પણ આપણને સંતોષ જ નથી. અમારી ભાઈ કઈ છે નહીં, અમારી ભાઈ કઈ મરો કઈ ન હોય તો શું જોવે છે તમારે? શેઠો જ નથી ભલામાં. તમને અને મને બાપુ એક મોજ આવે એવો ઈશ્વરે અવતાર આપ્યો છે. આપણા લગ્ન થયા ને, આ મોટી ઉંમરના લગ્ન થયા ને તેથી આવી લાઈટો આવા માંડવા નહોતા. તમે જોવો તો ખરા, કોકના માંડવા ને કોકની લાઈટો ને કોકના સ્ટેજ ને હિલોળા કરીને વ્યા જઈએ. આપણે મફતમાં લેર ખાત છે, આપણે આમાં કઈ આઠાના દીધા નથી. જીવે એવું આવ્યું છે ભલામણા. વાહન મકાન રૂપિયા લોઠા હવામાં ઉડે, વગર દોડે વાતો થાય, મોજ આવે એવું નથી. પણ તમે જોવો તો આખી દુનિયા તમને કહું સંતોષ જેવી ચીજ જ નથી મારા નામ. સંતોષ હોય ને તો બાપુ કાંઈ હું તો એમ કહું છું કે ઝૂંપડામાં રહેતા હોય પર નજર કરો ને તો તરત જ તમને એમ લાગે કે ઈશ્વરે આપણને નો હાચ્યું એક એટલું આપ્યું છે. પણ આપણે ઓલું પ્લેન હાલ્યું જતું એને પતા કે આમાં કેદી વારો આવશે, આમાં ભાઈ એમાં નામ જ નથી લખાયું, શું કામ રાહ જોવો? એમાં નો આવે વારો. એટલા જ માટે મહાપુરુષોએ બાપુ એક સંતની ભૂમિકા, દાદા મેકરણ જેવો બાપુ જો આ દુનિયામાં એવો મહાપુરુષ સિદ્ધ પુરુષ થઈ ગયો. તમે જો કચ્છ કાઠિયાવાડ અને બાપુ સૌરાષ્ટ્ર ને સરભંગ ઋષિ પરબ બાપુ અહીંયા ધૂણાની ચેતના એવું મેં સાંભળેલો. આમાં સાચું ખોટું, આમાં ખોટું આવશે પાછું, કઈ કોમેટું બોમેટું ન કરતા.
હા હમણાં કવિરાજ કહેતા કે આમાં પાછા અમુક એવાય બેઠ આ તો જો 500 રૂપિયાના ભાવના ઘઉં લાવો ને એમાં કાંકરા આવે ને એ 500 ના ભાવના જ આવે પણ એને કાઢી નખાય ભેગા ન દળાવે એને દાંત ભાંગી જાય એટલે આમાં તો ખોટું આવશે એટલે કોઈ આ તમને જેવી મોજ આવે આનંદ કરીને હમણાં જુદા પડી જવાનું બાકી અમે ઓલા અરણાકશનો એક પ્રસંગ કીધો હતો કે બ્રહ્માજી પાસે સહી કરાવી એક ભાઈ કે ભણેલા હતા તેથી બ્રહ્માજી નિશાળ્યું હતી એટલે શું કેવું એટલે આમાં તો છે ને બધું આવશે તમને જેટલું ગળે ઉતરે એટલું રાખવાનું બાકી પડ્યું રહેવા દો ડિલેટ મારી દેવાનું બાકી બીજી કોઈ ચર્ચા નહીં કરવાની અને હું અત્યારે તમે વિડીયા ખોલો તમને બધી ખબર પડે આજે બીજા કલાકારો જેવો હું કલાકાર જોકે હું કલાકાર છું જ નહીં પહેલી વાત આ કલાકાર છે ને કહેવાય હાવ નિરાધાર હોય ને કોઈ મા બાપ વગરનું છોકરું હોય અને આપણને દયા આવે કે આનું બિચારાનું કોઈ નથી હાલો ને આપણે બિચારાને રાખીને ઉછેરીને મોટું કરી એને ખવડાવી પીવડાવીને ઉછેરીને મોટું કરો ને ભણાવો ગણાવો અને પછી સમજણું થઈ જાય ને મોટું 15 17 18 વર્ષનું થઈ જાય ને આખા ઘરનો વિશ્વાસ કેળવી લે ને પછી આખા ઘરમાંથી હોન પૈસા જે કઈ સંપત્તિ હોય ને લઈને બધું ખાવા ધાન ન રવા દે વ્યાજ ને પોલીસ વાળાના હાથમાં ન આવે ને એને કલાકાર કહેવાય એટલે અમે કલાકાર નથી એટલે કલાકાર તો એને કહેવાય ને પોલીસ ખાતા ને જો આમ પરસો વળી જાય મારો દીકરો હવે આને ગોતવો જ્યાં અને અમે તો આમ મોબાઈલ ખોલો તો ખબર પડે કે અત્યારે મોજરૂમ મિર્યા સાવડા અમને પકડવા હોય તો તરત મોબાઈલ ખોલો તો ખબર પડે એટલે કલાકાર અમે ન કહેવાય પણ જે કલાને આકાર આપે મારો કહેવાનો અર્થ આજે છે ને બાપુ બધા જે કઈ બોલતા હોય એનો મારે કોઈ વિરોધ નથી પણ સ્ટેજની ભાષા હોય કોઈ પણ ના ઘરે પ્રસંગ હોય ને પ્રસંગની ભાષા હોય કોઈ પણ રામ કથા હોય ભાગવત કથા હોય બાપુ એની એક ભાષા હોય સ્ટેજ ઉપર સ્ટેજની એક ભાષા છે મારા આપણે કોઈને એવું વ્યક્તિગત કહેવાની વાત નથી પણ હું એવો કલાકાર નથી ભાઈ હું તો એમ કહું છું હું મારા વિડીયા તમે જોતા છો તો તમને એમાં છે હું કોઈ દી ક્યાંય બોલ્યો જ નથી કે આ વિડીયા તમને સારા લાગે તો કોમેન્ટ કરજો ને ફલાણું કરજો ને ફોલો કરજો ને પૂછડું કરજો ને ઠોકડું હું કોઈ દી કોઈને કહેતો નથી અને હું તો ના પાડું છું કરતાય નહીં આપણે કોઈ કાંઈ ફેમસ થવાની જરૂર નથી અને બે હાથ વાળો શું કોમેન્ટ કરે એ તો ઓલાને જેથી લાગશે ને એ કરશે ને તેથી ભૂખ ભાંગે તમે આપો ને શું મારી ભૂખ ભાંગવાની હતી એટલે આપણે એવી કોઈ જરૂર છે નહીં તમને જેટલો આનંદ મળે અને આ બેઠા છો ત્યાં સુધી મોજ કરી લ્યો બાકી આ ભેગા કર્યા છે ભગવાને જુદા હમણાં પડી જાવ પછી ભગવાન જો મોજ હશે ને તો ફરીને ભેગા કરશે બાકી કોઈ નેઠો નથી આ સુવાસ લીધો એ નીકળ્યો એ બહાર આવશે માલપા જાહે કે નહીં જાય કોઈને ખબર નથી આનંદ કરી લ્યો મોજ કરી લ્યો એટલા જ માટે આ સંતની ભૂમિ છે મને તો એમ થાય કે આપણો કચ્છ કાઠિયાવાડ મેં ખટારો આંક્યો ને કોઈ રાજ્ય મારું બાકી નથી બાપુ ક્યાંય કોઈ પૈસા દઈને નથી ખાવા દેતું પૈસા લઈને ખાવા નથી દેતું અહીંયા આપણા સાધુ મફત ખાવા દે આપણને હજી સમજાણું નથી શું કામ આપણા ઘરે છે એટલે નથી સમજાણું બાકી બહાર એક આંટો મારી આવો તમને કોઈ રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી ખટારાનો ડ્રાઈવર હોય દરબારનો દીકરો હોય બીજા રાજ્યમાં ગયો હોય ને બાપુ દારૂ પરમાટી ન કર્યો હોય એક દેખાડો બાપુ પગ ઝાલી પાડો મારો દેહ મેં અભડાયો નથી એનો કુળની બાપુ ખાનદાનીની ખબર હોવી જોઈએ મારો બાપ કોણ મારું કુળ કયો મારું ખાનદાન કયો આની ખબર ન હોય તો મરી જવાય ભલામણ તમારા ત્યાં થોડુંક મને પ્રમાણ વધારે લાગ્યું હું તો ના પાડું ન કરતા આ બધી વસ્તુ છે ને વ્યસન છે ને વ્યસનથી થોડાક દૂર રહેજો અને મા બાપની સેવા કરજો અને કુટુંબ પરિવારની એકતા રાખજો અમારા જેવું તમને સત્ય અને જો હું તો હાથ જોડીને કહું છું કદાચ તમારું વ્યસન છૂટી જાય અને 5 રૂપિયા બચશે મારે અહીંયા તેમ નાખવા નથી આવવા પણ એવા કાંઈક કુટુંબ બાપુ બરબાદ થઈ ગયા તમને વિશ્વાસ ન આવતો હાલો મારી ભેગા હું તમને દેખાડું કે આમની પાસે કેટલી જમીન જાગીર હતી અને ક્યાં જઈ હાલો હું તમને બતાવું એટલે બરબાદીના ધંધા ન કરાય હું કોઈને બંધ કરાવવા નથી આવ્યો પણ મારો કહેવાનો મિનિંગ કે જો સમજાય તો સારી વાત નકર અમે બાપુ અમારા બાકી હોય જો અમને એવો વિશ્વાસ બેઠો હોય કે આ ન કરાય અને બીજા ચડી જાય એટલે દુઃખ થાય એટલે બાકી મારે કઈ દેવાનું નથી તમને કહેવાનો મારો મિનિંગ એ છે જે સમય મળ્યો છે આનંદ મળ્યો છે આનંદ મોજ કરી લેવાની વાત છે મને તો બધા સતયુગની વાતો કરે આ રહ્યું સતયુગ છે બીજું કોઈ સતયુગ બતયુગ છે નહીં હો કોઈ ગોતતા નહીં જડે તો મને ફોન કરજો
નથી કહેતા સ્વર્ગમાં કે ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે ને અહીંયા ઇન્દ્રની અપસરાયું નાચે છે ને અહીંયા ફુવારા છે ને તો અહીંયા કોક જી આવ્યું હોય કોને મારા પગ ચાલવા એટલે કાંઈ છે નહીં, આ બધું આમ જ હાલે છે. આ બેઠા છે ને આપણે સ્વર્ગમાં જ બેઠા છીએ તમને જો દેખાતું હોય, બાકી આથી બીજું કઈ સ્વર્ગ છે નહીં. આવા સંતોના ખોળામાં બેહવા મળે, આટલા માણસો અમને સાંભળતા હોય, આવા સાજિંદા બાદશાહ જેવા બેઠા હોય પડકે, અને આટલી આપણી એકતા હોય ને બાપુ મોજ કરી લ્યો તો આનું નામ સ્વર્ગ. બીજું કયું સ્વર્ગ? એક જ વાત તમને કરું કે ઈશ્વરે તમને ને મને માણા શું કામ બનાવ્યા? કૂતરા કાગડા ભેંસું ભૂંડા બનાવ્યા હોત તો મને તો આ ભાવમાં ને કરમમાં ને એમાં મને કઈ ટપા નથી પડતા. હશે બધું સાચું, મને જ્યાં સુધી મારા મગજમાં ન ઉતરતા હોય મારે શું વાત કરવી? ને કરમ બાપુ આપણે રામ 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 કરી છે, લો સીતાજી રામ ને પરણે આખી જિંદગી મારો દી ન હોય ગયો. શું કરમ હશે? કરમ ની વાત નહીં, મને ખબર નથી પડતી. એક આ ભાવ ની વાતો કરે, ઓલા ભાવમાં આમ ને ઓલા ભાવમાં આમ. કાલ ની ખબર નથી ને ભાવ ની હું ખોડ્યું આ મળ્યો એ સુધારી લો. તમારે જવાનું કેમ આવે? આવતા આવ્યા ક્યાં ભાવ માંથી કોઈને ખબર હું શું વાત કરો? ક્યાંથી આવ્યા છો? બધું આમ જ હાલે છે, કોઈને કઈ ખબર નથી. આ મળ્યા છે ને એ મોજ કરી લેવાની છે, બાકી કાંઈ છે નહીં. અને આ સંતોની બાબુ ભૂમિકા છે. સંતોના ભજનથી તમને અને મને જો આ મોજ આવતી હોય તો એ જેને બાપુ પોતે ભજન કર્યા છે ને કઈ મજા લૂંટી છે. આંકડા તો કોક વાર કાઢો. આજ આપણે દાદા મેકરણ ની વાત કરીએ, દાસી જીવન ની વાત કરીએ, જેઠીરામ ની વાત કરીએ, નરસિંહ મહેતા ની વાત કરીએ, તુલસીદાસ ની વાત કરીએ. હું ઈ કહેવા માંગુ છું કે ઈ મહાપુરુષોના નામ લ્યો જો આટલી મોજ આવે તો ઈવડા ઈ મહાપુરુષોએ કઈ મજા લૂંટી છે. આંકડા તો કાઢો. જેને પોતે પરફેક્ટ કરીને આપ્યું કે આનું આમ જ છે, પણ હવે આપણી આંખ નો ઉઘડી તેમાં સંતો શું કરે? અને આ બધા બાપુ ગાણા ગાય છે ને એમ નામ નથી ગાતા. એટલે જ મહાપુરુષોને લખવું પડ્યું. નથી મફતમાં મળતા જેના મૂલ ચૂકવવા પડતા, સંતને સંતપણા નથી. આ દુનિયા બાપુ આ સાધુ સંતોને પગે લાગે એમાં અમુક કપાતરના કટક્યા હોય ને એને ઈ લાગે નહીં, પણ ગમે નહીં. બીજા લાગતા હોય ન ગમે. એટલે એને ખબર જ નથી. સંતોને પગે લાગે છે ને એથી ચાર ગણા તો સંતોને ગાળ્યું દે છે. ગાળ્યું તમને ન ખબર હોય તો હું તો બહુ સંતો, અને મને માણા બનાવ્યો હોય તો સંતો સાધુ એ બાકી બાપુ હારા હારા આપણે સલામ નથી મારી, હારા હારા ધોકાવી નાખ્યા. આપણે કોઈ દી પગે લાગ્યા જ નથી. ક્યાંય પગે લાગવાનું હોય મારા મા બાપ ને, દુનિયાને શું પગે લાગવાનું? સલામ નથી કરી કોઈ દી, અને કોઈની હારે અનૈતિક અન્યાય નથી કર્યો કે કોઈ મેં ખટારો આંક્યો તો કોઈ બાજુ મેં મારી એક બાલિકો રાખી. મારી લાઈફમાં કોઈ એમ કે દરબારે 100 રૂપિયાની ચોરી કરી દીધી, મારી સાથીમાં ડામ દઈ દઉં. સિદ્ધાંત હોવો જોઈએ. પણ હું તોફાની હતો ને, તોફાનમાંથી બારો કાઢીને મને આ જો આ લાઈન ઉપર આપવા મેળવી હોય તો એ કૃપા સંતોની છે. એ સંતોએ મારી આંગળી પકડીને મને આ દુનિયામાં બાપુ માણા બનાવ્યો. અને આજ તમે બધા મને સાંભળો છો ને કે મારી કોઈ લાયકાત નથી કે હું અહીં સુધી પહોંચું અને હું બોલું ને તમે સાંભળો. એ વાતમાં માલ નથી. કારણ કે તમે નહીં, આખી દુનિયા હોશિયાર છે. આ અમે બોલી છે ને તમે બોલી નથી શકતા. કે રામ વનમાં ગયા હતા ને સીતાજી રાવણ લઈ ગયો ને હનુમાનજી અહીંયા ગયા ને રામ રાવણે મારીને આવતા રહ્યા. આ કોને નથી ખબર? બધાને ખબર છે, પણ તમે બોલી નથી શકતા એટલે અમને બોલાવો. અમે બોલી શકી છે, નાક કાન ઘરે મૂકતા આવી છે એટલે બોલી શકી છે. કારણ કે અમે જે બોલાવી તો તમે નથી બોલતા, તો અમે નાક કાન વગરના નહીં. એટલે જ બાપુ મહાપુરુષો કહે છે નથી મફતમાં મળતા જેના મૂલ ચૂકવવા પડતા. બાપુ જે રબડ જેવા થઈ જાય ને, જેની કુણપ આવી જાય ને, કચ્છનો બારવટીયો જેસલ જાડેજો